કોંગ્રેચ્યુલેશન. કાલ તો આપણે વાત કરતા હતા કે S25 અલ્ટ્રા મારી જોડે વચ્ચે એવું થાય. આ તો આવી ગયો. તો ગોપાલની તબિયત બગડી ગઈ, ઉલટી વડે એવું થાય. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં ને મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં હોય. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને અત્યારે આપણે મસ્ત મજાનો ચા પીવાનું છે. બ્રશ કરીને આવી ગયા. અને મારી પહેલાં તો તમને ખબર જ છે, આ ખાઈ જ લે. હે કંઈ વાંધો નહીં, આપણે પાછળથી ખાઈ લેવાનું. પૂરી ટીસી જે પૂરી ગોલ. શું બોલ્યો હું ખબર નહીં. અને ટીસી જે ચવાણાની અંદર ખાલી પડી ચવાણા તો લગી રહે ના પડી, ખાલી પડી રાખ્યું. જો કશું હે નહીં અંદર તો. જેરો રાખ્યો નવરું મેઠા વાળું, ખારું દઉં. કઈ વાંધો નહીં, આપણે આજે એકલી પૂરીથી કામ ચલાવી લઈએ. મસ્ત મજાની પૂરી ખાઈ લઈએ અને ચા પી લઈએ. અને તીસી તોહાળીની અંદર ભરીને ચા. તમારે તોહાળી કે ને? અમારે તો તોહાળી કહેવાય. તમારે ઇંગ્લિશ મીડિયમ હોય તો વળી જ કદાચ હોક્રમ. તું નહીં કહેતી અમારે હોક્રમ તો બધું અલગ હોય છે. તો આપણે મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને જો માતાજીને ફૂલ પણ ચડાવી નાખ્યા. અને આજે કંપનીમાંથી આવેલી ટી શર્ટ પહેલી વાર પહેરી. કેટલા ટાઈમથી મને આપી હતી કે પહેરજે, પણ હું પહેરતો જ નહોતો. આજ પહેલી વાર પહેરી. એમને ઈચ્છા થઈ ગઈ કે આજે હે ને કંપનીની ટી શર્ટ પહેરીને જવું. અને આજે છે મહાશિવરાત્રિ, તો મારા તરફથી બધાને મહાશિવરાત્રિ. શકરિયા બાફ્યા જો શકરિયા બાફી નાખ્યું ઉભર ને તાને ચમેલ દીધી જેટલા ગોટા ભેળા કર્યા હતા. તો પછી મેં તો ગરમ એવું કર્યું. હેપી મહાશિવરાત્રી. બાલ તો જુઓ તમારા. આજ તો ભક્તિવા જ આવે ને તમે. ના, આજ તો મહાદેવ નો વાર છે ને એટલે એવા બાલ ચાલે. મહાદેવ જેવા બાલ ચાલે. મહાદેવ ને એવા જ હતા. આ તો ગરમ જો સવારમાં મસ્ત મજાના મહાશિવરાત્રીના મસ્ત મજાના શું બોલું શકરિયા નોમે ભૂલી ગયો તો. શકરિયા બાફીને તૈયાર કરી નાખ્યા હે. શી ખબર જોજી છે બૈરામ જોજી. વેલા તાવ આવી ગયો, કેમ કે કાલે હે ને ઠંડા પોણીએ નહીં નાખ્યો. નહીં નાખ્યો હે તમે નહીં નાવરાયો. અને કાલ તો હોત ના એમ કેતો મારે તો પગ પીવા જવાનું કે પેલા કણકે હું તો કે 2 ગ્લાસ પીવાનો હું કે. ઉપડો તમારે શકર્યું નહીં ખાવાનું. ઓહો લંગા થઈ ગયા. તો શું થયું? પગે કોઈ સડી ગયું તું? કુત્તે કો ફ્રેક્ચર હો ગયા. તો મિત્રો જો આપણે ગામડાની અંદર રાત્રે જ ભાગ્ય જોવા મળે, એ ક્ષેત્રમાં જોવા મળે ને અહીંયા જો ધોળા દિવસે અને રોડ ઉપર ખુલ્લે આમ નીલ ઉભો છે. તો ફાઇનલી મિત્રો હોજ પડી ગઈ છે ને આપણે આવી ગયા ઘરે આવી અને એક સમાચાર મળ્યા છે કે નવો ફોન લાયા છે. કેટલા હજારનો લાયા ફોન? શું 20,000નો? અમે જોવો ને 20,000નો ફોન. તો આપણે મસ્ત મજાની હાંજ પડી ગઈ છે અને ગોપાલની ફોન ના છે એટલે ગોપાલને કોંગ્રેચ્યુલેશન. ને ફોન બહુ મોંઘો છે. મોંઘો એટલે મારા જેવા ફોન 3 આવી જાય એટલો મોંઘો હોય. એટલે કોંગ્રેચ્યુલેશન. ને આપણે હવે જવાનું છે મહાદેવના મંદિરે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. હું દર્શન કરવા જાઉં અને તમને પણ દર્શન કરાવું. આપણે હવે જવાનું મહાદેવના મંદિરે. મારી હંગાત આવે છે ગોપાલ તૈયાર ને? અને ગોપાલનો ફોન જુઓ, ખાલી જો ઝૂમિંગ થાય.
ખુરશી બેઠું છે. એ રોડ ઉપર સાધન જાય ને એ પણ દેખાય જો ખુરશી નું દેખાય છે ને ક્લિયર કરી નાખે બતાવજો ફોટા અમે પાડેલા કાઢો અરે એની હા, બાઈક હા પડી. એ બાઇક નો હોમે બાઇક પડી એનો બાજુ પડી રહી સ્પ્લેન્ડર નો બે ફૂટ DSLR ને ઈ પાછું પાડે ને તો ખેતરમાં આ એરી પોર્ટ્રેટમાં પાડેલો એમાંથી કોને લેવું જોઈએ ગોપાલ ને લઈ લે કે હા ફેસ દેખાય ને એ ગણત પેલું કરે હા ક્લીન થઈ ગયો જો ખાલી ફોટો ચાલો તો હવે આપણે જવાનું છે મહાદેવના મંદિરે ને ઘરે તો આજે કોઈ નહીં કેમ કે મહાદેવને ત્યાં દર્શન કરવા બધા ગયા હે ને ગોપાલ અહીંયા આવી પેલા તો અહીંયા ઓય ઓય કોંગ્રેચ્યુલેશન કાલ તો આપણે વાત કરતા જ હતા કે S25 અલ્ટ્રા મારી જોડે વચ્ચે એવું થાય આ તો આવી ગયો મારી જોડે વિડીયો પડ્યો હીરો કે તું એવું કહેતો હતો કે મારી જોડે હોય ફોન આપણે બતાવીએ બધાને બરોબર સારું તો ચલો હવે મહાદેવના મંદિરે જવું છે તમને પણ દર્શન કરાવી હે ચોકણ ભીધી તે ભંગ ચોકણ ભીધી હે પગ પી ગયો ને તું ઓય ઓય લો હું હંગાત રાખું મારે હંગાત રાખો પગ પી ગયો ને તું હાલ તો કહેતો હતો હે આપણે જતા અમે દર્શન કરીને આવીએ સારું એ નહીં ઉભો રહે હું લીધી તો આપણે મહાદેવના દર્શન કરવા આવી ગયા એમ ભીડ જોવો તમે ખાલી અને ગોપાલને પગ ચડી ગઈ એટલે ભમવા માંડ્યો એટલે મારે પકડીને લઈ જવો પડશે ફોનની ખુશીમાં પગ ચડી ગઈ ભાઈ જો ગોપાલની તબિયત બગડી ગઈ ઉલટી વડે એવું થાય રહ્યું એટલે એને ગોળી લઈ આપી પલ્સ ભાઈ લઈને હું મારે ચપ્પલ લઈને આવું મારે ચપ્પલ પણ મૂકી દેવા પડ્યા ચપ્પલ લીધા વગર જ આપવું પડ્યું કેમ કે એને ઉલટી થતી હતી ગોળી રહી મોઢામાં નાખી દે એટલે ઉલટી નહીં આવે હો લે આ બીજી નાખવી હોય તો નાખજી હું ચપ્પલ લઈને આવું મારા હો તો આપણે દર્શન કરીને મસ્ત મજાના આવી ગયા છીએ ઘરે અને ગોપાલને તો વચમાં હે ને ઉલટીઓ અને એવું બધું થતું હતું એને પગ પી ગયો હતો એટલે પગ એને સડી હતી જોરદાર એટલે આપણે એને ઘરે મૂકી દીધો અને થોડી ગોળીઓ ગણાવીને થોડી દવા થતી હતી ને દવા કરી હજુ મારે ખાવાનું બાકી એટલે ફટોફટ ખાઈ લઉં અને આજનો બ્લોગ હોય પૂરો કરું વિડીયો ગમે તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળીએ બીજા બ્લોગમાં